સમગ્ર આદિવાસી સમાજમાં ભારે રોષ છે। આદિવાસી સમાજે લંપટ આચાર્ય ગોવિંદ નટને ફાંસીની સજા આપવાની માંગ કરી છે। આદિવાસી સમાજના લોકો અને આગેવાનોએ આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની પણ માંગ કરી। હેવાન આચાર્યને સત્વરે ફાંસીની સજા આપવાની પણ માંગ કરી છે। બીજી તરફ કોંગ્રેસે આરોપી આચાર્યના સંઘ કનેક્શનને લઈને પણ સવાલો ઉઠાવ્યા છે। तो सरकारी तंत्रनी અને આ સિસ્ટમની ઘોર બેદરકારી છે। આવા શિક્ષકને સરકારે ફાંસીની સજા આપવી જોઈએ, કોર્ટે ફાંસીની સજા આપવી જોઈએ એવી અમારી માંગ છે। અને આ જે ઘટના બની છે એ ઘટનાની અંદર આજે સરકાર મોટા મોટા નારા બોલે છે, બેટી બચાવો બેટી પઢાઓ। જે વસ્તુ દુષ્કર્મ આચર્યો છે, આ જે પ્રિન્સિપાલ છે એમને કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી માંગ છે અને ફાંસી દેવી જોઈએ। આજે એવા ઘણા બધા ગુના આગળ થયેલા છે, એનામાં આ સુધી બધા આ લુખા તત્વ માણસો ફરી રહ્યા છે, પણ આજ બી સરકારે કઈ આ વસ્તુનું કઈ કર્યું નથી। તો દાહોદમાં બાળકીના હત્યા